નમસ્કાર ફ્રેન્ડ, ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોવાના છો કિચન ગાર્ડન। આ છે ધનિયા કોથમીર, જોઈ શકો છો કેવી બહુ જ સારી છે। આ બી ઓર્ગેનિક જ છે ટોટલી। અને બાજુમાં છે મેથીમાં થોડી ફૂગ ને એવું આવી ગયેલું છે। શાકભાજીમાં આપણે થોડું લિમિટેડ જ છે અત્યારે ટ્રાયલ પૂરતું। આગળ બીજું શું છે એ તમને શાકભાજીમાં બતાવું। આ છે લીલી ડુંગળી, ગ્રીન ઓનિયન, એ બી બહુ સારી છે। અહીંયા છે ને આગળ અહીંયા છે। શાકભાજીમાં આટલું જ છે, આપણે ટ્રાયલ પૂરતું કર્યું હતું। હવે આપણને રિઝલ્ટ સારું મળ્યું છે એટલે આગળ આપણે વધુ શાકભાજી કરીશું, એ બી ટોટલી ઓર્ગેનિક। પછી ફ્રૂટમાં શું ઓપ્શન છે એ બી હું તમને બતાવું। આ છે સીતાફળમાં બી સીતાફળ ઓલરેડી આવી ગયેલા છે, આમાં પણ પક્ષી ખાઈ ગયેલા છે, તમે જોઈ શકો છો। અહીંયા બી છે, અહીંયા બી છે, ફ્રૂટ બી આવી ગયેલા છે। અને આ બાજુમાં છે મીઠો લીમડો। આગળ બીજું ફ્રૂટમાં શું છે હું તમને બતાવું છું। આ શું છે એ તમને દેખાય જ છે, આ છે જામફળ। જામફળ બહુ નાનું છે પણ એને ઓલરેડી જામફળ આવવા લાગ્યા છે, તમે જોઈ શકો છો કે આવા નાના છોડને બી કેવું મોટું જામફળ આવી ગયું છે। અને આગળ બીજું હું તમને બતાવું ફ્રૂટમાં શું છે। આ છે ચીકુડી, એને બી ચીકુ આવવા લાગ્યા છે, તમે જોઈ શકો છો। અહીંયા બી એક મોટું બી આવી ગયેલું છે ચીકુમાં, આ જોઈ શકો છો। આ છે લીંબુડી, એને અત્યારે હજુ લીંબુ આવ્યા નથી। છોડ સારો એવો થઈ ગયો છે પણ હજુ લીંબુ આવ્યા નથી। પછી આ બી મીઠો લીમડો છે। અહીંયા બી છે મીઠો લીમડો નાનો। અને આ જામફળ છે। આ જો આ મોટો છોડ છે પણ આને બી હજુ જામફળ આવ્યા નથી, પેલા નાના છોડને આવી ગયા છે। અને આ સામે દેખાય છે બંબુ સ્ટીક છે। આ હતું આપણું કિચન ગાર્ડન। હજુ આપણે ગાર્ડનમાં શું ફેરફાર અને શું વધારે ફ્રૂટ કરીશું અને વધારે શાકભાજીને એવું બધું કરીશું તો તમને અપડેટ આપતા રહેશું। ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।